રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં અત્યારે મેગા ડેમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવી છે, પરંતુ આ કામગીરીની વચ્ચે હવે સ્થાનિકો ભારે રોષે ભરાયા છે અને સરકાર પર આકરા પ્રહારો કર્યા છે। શું છે સમગ્ર મામલો, તેની વિગતે ચર્ચા કરીશું। નમસ્કાર, હું છું પ્રથમ મોદી, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં અત્યારે મેગા ડેમોલિશનની કામગીરી જે છે હાથ ધરવામાં આવી છે અને આ કામગીરી દરમિયાન જે સવારથી આ કામગીરી ચાલી રહી છે તેમાં સ્થાનિકોને ભારે તકલીફ પણ પડી રહી છે। સ્થાનિકો આક્ષેપ લગાવી રહ્યા છે કે અગાઉ અમને જાણ કરવામાં આવી નથી જેવા આક્ષેપો પણ તેમને સરકાર દ્વારા કરવામાં આવ્યા છે। હવે જે મહિલાઓ છે તેઓ બધા રોષે ભરાયા છે અને તે મહિલાઓનું એક વિસ્ફોટક નિવેદન જે છે સામે આવ્યું છે। સૌ પ્રથમ તો તે બધી મહિલાઓને સાંભળી લે કે તેમનું શું કહેવું છે। બેન આ જો મકાન પાડી નાખ્યા, કાંઈ આશરો દીધો નથી, કાંઈ નોટિસ નહોતી આવી, એમડીમ જીસીબી મારી દીધું છે, કાંઈ કહેવામાં આવ્યું જ નથી કે તમને આ સહારો મળશે કે આ કે કાંઈ। એમડીમ જો નાના નાના છોકરા લઈને એમડીમ રખડવી છે, આ જો બહાર ઘોડિયા રાખ્યા, તો કાંઈ તમને આધાર તો દો, આના કરતા દવા લઈને પાઈ દેવી હતી બધે। તમને ટાઈમ આપવામાં આવ્યો તો કે કોઈ ટાઈમ જ નથી દીધો, કોઈ અધિકારી નહીં। શુક્રવારે આવ્યા, કહી ગયા સોમવાર લગીને ડિમોરેશન થઈ। હવે તમે શું કરશો? બે ઘર થઈ ગયા છો તો શું માંગ છે તમારી? માંગ એટલે એક આશરો દો, બીજું કાંઈ નથી જોતું। કેટલા પરિવારો છો? અમે 10-15 જણા છીએ। તમને અત્યારે તમે શું કહેશો? અત્યારે કઈ વાતચીત કરવાના થઈ નથી અને અત્યારે તમે ક્યાં જાશો? ક્યાંય નથી જતા, અહીંયા પટમાં પડ્યા છે, કાંઈક આશરો દે ઠીક છે ને પટમાં પડ્યા રહી। બેન, તમારો આશરો છીનવાઈ ગયો છે, તંત્રની શું રજૂઆત છે? કોટર દો, બીજું કાંઈ નહીં, ગમે ત્યાં જમીન હોય કે કોટર હોય, જી હોય ઈ દો। કોઈ અધિકારી તમને પૂછવા કોઈ પૂછવા જાયું નથી, કોઈ સાહેબ હેઠા ઉતરા નથી, કાંઈ નહીં। કોઈ સ્થાનિક કોર્પોરેટરો આવ્યા હતા? કોઈ નહીં, ખાલી અહીં ઢારે ઉભા રહીને વયા ગયા, કાંઈ કીધું જ નથી। એમને મત જોતો હોય તો આમ કોઈ આવે। સાહેબ, આજે ઐતિહાસિક જંગલેશ્વર મંદિરનું શાસ્ત્રોક્ત વિધિ મુજબ બીજી જગ્યાએ સ્થળાંતર કરવામાં જંગલેશ્વર મહાદેવ મંદિરના નામે જે આખો વિસ્તાર જે છે જંગલેશ્વરના નામે જાણીતો છે। આજે સવારથી જે મેગા ડિમોલેશન ચાલી રહ્યું છે એ જુદા જુદા 7 ઝોનમાં ચાલી રહ્યું છે। આ 7 ઝોનમાં 14 જેટલા નાના મોટા ધાર્મિક સંસ્થાનો પણ તૂટવાના છે, તો કોઈની ધાર્મિક લાગણી દુભાય નહીં એટલા માટે અહીંયા ગંગેશ્વર મહાદેવ મંદિર અત્યારે જે તૂટવાનું છે તો એમાં મહાદેવનું ઉત્થાપનની વિધિ એ બ્રાહ્મણો દ્વારા કરવામાં આવી અને એનું પુનઃસ્થાપન કરવામાં આવશે। ભાડું જ નથી કે સાહેબ, મકાન જ નથી કે 15,000 આ મજૂરી માણસ જે ડિમોલિશન છે શું નામ તમારું? જયાબેન, શું કહેશો ડિમોલિશનની પ્રક્રિયા? 3 દિનમાં ખાલી કરીને વયા ગયા। 3 દિન કીધું કે ખાલી કરવાનું નથી કીધું, ખાલી પાડી નાખજો દિવાલ। માજીને લઈ લ્યો, માજી અમારું પાછા એ અમારો ઉપરના મારા બાપા દાદી થાય છે। સાહેબ નથી પીધો, હવે 7 વાગ્યા 8 વાગ્યામાં આવી ગયા તો કે ચા પાણી માંથી સારા કરે, અમે ન ખાઈ પણ આ છોકરા તો કઈ જાવ ભાઈ આ જો રોય છે, કાળા પાડીએ રોય છે, કઈ દયા જ ન આવી લોકોને, કઈ સહારો તો દો। પાણી નથી, કઈ નથી, એમને બંધ કરી દે, સહારો તો દેવ દે, પછી એને બંધ કરાય નથી। હિન્દુ નથી, આવડાના છોકરા છે ભાઈ, એમાં જવું ક્યાં? બીજી વગર બાઈટ હલાવશે, ડીઝલ બીજા હલાવી નખાય એવું આવા 4-5 હોય ને એટલે અમારે કાંઈ નહીં। માજીનો પગ કાપાનો સિવિલમાં કીધું તો માજીનો પૈસા બાથરૂમ નથી, કાંઈ નથી, તો માજીને ક્યાં બેહાડે? પટમાં બેહાડવા બનાવે હાલો જણા 15 જણા છે એક રૂમમાં। હવે અમારે જવું ને ક્યાં, કઈ સહારો દો।
જે રાજકોટમાં અત્યારે ડિમોલિશનની કામગીરી ચાલી રહી છે તેમાં સ્થાનિક મહિલાઓ કહી રહી છે કે તેમને ડિમોલિશનની પહેલા કોઈ વ્યવસ્થા પણ નથી કરવામાં આવી કે તે પોતાનો માલ સામાન અહીંયા મૂકી શકે અને ઘર વખરી પણ અહીંયા મૂકી શકે, પરંતુ આ બધાની વચ્ચે હવે સ્થાનિકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. જોવા જઈએ તો રાજકોટ મહાનગરપાલિકામાં વિશાળ સ્તરે આનું ડિમોલિશનનું કામગીરી ચાલી રહી છે, જેમાં 7 ઝોનમાં તે વેચી દેવામાં પણ આવ્યું છે. જે પોલીસ છે તેમનો જવાનોનો કાફલો પણ ત્યાં તૈનાત કરી દેવામાં આવે છે કે કેટલાક અસામરિક તત્વો દ્વારા આને રોકવાનો કોઈ પ્રયાસ ના કરવામાં આવે, પોલીસનું પ્લાનિંગ છે. જોવા જઈએ તો છેલ્લા કેટલાય સમયથી આ દબાણો દૂર કરવાની તૈયારીઓ ચાલી રહી હતી, પરંતુ આખરે હવે દબાણો દૂર કરવામાં આવે છે. પરંતુ આ દબાણો દૂર કરવાની સાથે જ સ્થાનિકો હવે ત્રાહિમામ પુકારી ઉઠ્યા છે અને તેઓ રોષે ભરાયા છે કે અમને ન્યાય જોઈએ છે જેવી માંગણીઓ લોકો કરી રહ્યા છે. હવે જોવાનું રહ્યું કે આગળના સમયમાં શું કાર્યવાહી થાય છે. આપનો શું અભિપ્રાય છે તેમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.